વખત દૂર થઈ ગયા। ભગવદીઓ તો ગાય છે કે શરણ આએ સોહી તારે। જે જીવ શ્રી વલ્લભની શરણાગતિ સ્વીકારે છે, શ્રીનાથજીની શરણાગતિ સ્વીકારે છે, એ જીવ ચોક્કસ આ ભવસાગરથી પાર થઈ જાય છે। પણ એના માટે નજીક આવવું પડશે। તમને ભય શેનો છે મને તો એ જ નથી સમજાતું। ઘણી વખત વૈષ્ણવ અમને પ્રશ્ન કરે ને તો એ વાયા વાયા કરાવે, પોતે ના કરે। કોઈ વડીલ વૈષ્ણવને લઈને આવે, તમે પૂછો, અરે ભાઈ તારા મોઢામાં શું મગ ભર્યા છે? તું કેમ નથી બોલતો? ભય શાનો છે? સંકોચ શાનો છે? આ શરણાગતિનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે, આનંદનો માર્ગ છે, નિકટ આવવાનો માર્ગ છે। વૈષ્ણવો વલ્લભથી નિકટ આવે અને મને તો ખૂબ જ આનંદ છે પ્રિયજનો એ વાતનો કે આ નિકટ આવવા માટે આપણને આ 7 દિવસ મળ્યા છે કે જે અંતરાય આવ્યો, જે આપણે દૂર થયા, એ વૈષ્ણવો, એ નાના બાળકો, એ યુવાનો, એ વડીલો બધા વલ્લભથી નજીક આવે। મનના જે પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું સમાધાન લાવે। શરણ આયે સોહી તારે। તો આ શરણાગતિનો આ ગ્રંથ, શરણાગતિનો આ માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગ। શ્રીમદ ભાગવત આપણને આ ભવસાગરથી તારે છે। આવો એવા દિવ્ય અમૃત રસાત્મક ફલાત્મક ભગવદ સ્વરૂપ ગ્રંથમાં આપણે એના મહાત્મ્યના દર્શન કરીએ। છ અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે અને એ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણે ગાયું છે। ભાગવત સ્વયં નથી ગાયું, એનું મહાત્મ્ય પદ્મ પુરાણે ગાયું છે। મહાત્મ્ય જાણવું બહુ આવશ્યક છે। જો આપણા સર્વોત્તમ સ્તોત્રની અંદર પણ મોટે ભાગે વૈષ્ણવ પોતાના નિત્ય નિયમની અંદર એક કરતા જ હોય। મારે કોઈનો હાથ ઊંચો નથી કરાવવો। 35 શ્લોક શ્રી મહાપ્રભુજીના 108 નામ અને એ 35 શ્લોકમાં 6 જે શ્લોક છે, પ્રાકૃત ધર્માનાશ્રયમાં પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ, એ શ્લોક થી લઈને આનંદ 7મો શ્લોક, આ પૂર્વના જે 6 શ્લોક છે એ મહાત્મ્યના છે। એવી જ રીતે આ 12 સ્કંદ અને એ 12 સ્કંદના પૂર્વમાં 6 અધ્યાય એ મહાત્મ્યના અધ્યાય છે। મહાત્મ્ય જાણવું પરમ આવશ્યક છે। महात्म ज्ञान पूर्वस्तु सुदृढ़ स्नेह अधिको विशेष भक्ति। महात्म ज्ञान थतानी साथे सर्वतो अधिक विशेष भक्ति प्रगट थाय छे। जेम कोई व्यक्ति नु नाम आपणे पूछीए, शू नाम छे तमारू? प्रेमजी भाई। प्रेमजी भाई केवा छे प्रेमजी भाई? तरत ज बीजो प्रश्न थाय। खाली नाम थी एनो परिचय न मळे, कारण के प्रेमजी भाई तो घणा होय। प्रेमजी भाई केवा छे?
ગળાની અંદર કાયમ બે કંઠી પહેરીને રાખે, માથા ઉપર એમને કાયમ તિલક હોય, ધોતી બંડી કાયમ ધારણ કરીને રાખતા હોય, કાયમ સત્સંગમાં આવે, એવું વૈષ્ણવી જીવન જે જીવે છે એવા પ્રેમજી ભાઈ, અરે એ પ્રેમજી ભાઈ કેવા લાગે છે? પછી એના રૂપનું વર્ણન કરીએ કે ઊંચા છે, જાડા છે, વાળ ધોળા થઈ ગયા છે, માથે પાઘડી પહેરે છે. અચ્છા, એ પ્રેમજી ભાઈ, અરે એ તો પરમ ભગવદી. નામ જાણ્યું, નામની સાથે સાથે રૂપ જાણ્યું, રૂપની સાથે સાથે સ્વભાવ જાણ્યો, અને જ્યારે આ બધી જ વસ્તુઓ જાણી ત્યારે મહાત્મ જ્ઞાન થયું. મહાત્મ જ્ઞાન વગર બધું જ અધૂરું છે પ્રિયજનો. જેમ એક પ્રસંગ નથી આવતો કે એક સંતની સેવા એક ધોબીએ કરી, અને એ સંત એ ધોબીની સેવાથી અત્યંત પ્રસન્ન થયો. સંતે કૃપા કરી અને એને એક પારસમણી આપી દીધી. અરે ધોબી, તેરી સેવા से मैं बड़ो प्रसन्न हूं, ये ले पारस. સંત તો એને આશીર્વાદ આપ્યા, પારસમણી આપી, અને ત્યાંથી સંત તો ચલતા ભલા, સાધુ તો ચલતા ભલા નીકળી ગયા. વર્ષો પછી પાછા આવ્યા એ ગામમાં, એ નગરમાં, એ ધોબીને ત્યાં જોયું તો ધોબીનો ધોબી એવો ને એવો. અરે ધોબી, તું હજી આવો ને આવો જ છે? કેમ મહાત્મા? અરે मैंने तुझको पारसमणी दी थी. યાદ છે, હું ગયા વર્ષે આવ્યો હતો, તારી સેવાથી પ્રસન્ન થઈને તને હું પારસમણી આપીને ગયો હતો. શું કર્યું એને? ધોબીએ કહ્યું, અરે એ તો બહુ સારો પથરો હતો, હું એનાથી જ કપડા ધોઉં છું. મહાત્મ જ્ઞાન વગર બધું જ અધૂરું છે. પારસમણીનો સ્વભાવ છે, લોઢાને સ્પર્શ કરે તો એ સોનું કરે, પણ એ ધોબી એનું મહાત્મ ન જાણી શક્યો, કપડા ધોવામાં એનો પ્રયોગ કર્યો. જ્યાં સુધી એ વસ્તુનું મહાત્મ્ય ન સમજાય ત્યાં સુધી બધું જ અધૂરું છે. આ મહાત્મ્યની અંદર, આ 6 અધ્યાયોની અંદર વાલા વૈષ્ણવ, 4 વસ્તુ, 4 વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. 4 વસ્તુ આપણે સમજવાની છે. પહેલી કે આ કથા કોની છે? કોની છે? કૃષ્ણની. આ પહેલું. એટલા માટે જ મહાત્મામાં સૌથી પહેલા મંગલાચરણ આવે. બીજું, બહુ શાંતિથી સરળતાથી સમજો, આ કથા કોણ કહી રહ્યું છે? તો બીજો જ શ્લોક આવ્યો, યમ પ્રવ્રજંત, સુખદેવજીનો પરિચય. સૌથી પહેલું કે કથા કોની? તો મંગલાચરણ, સચ્ચિદાનંદ. કથા કોણ કહી રહ્યું છે? તો વક્તાનો પરિચય, સુખદેવજીનો પરિચય આવ્યો, બીજો શ્લોક. ત્રીજું કે આ કથા સાંભળવાથી શું લાભ થશે? ફાયદો તો હોવો જોઈએ ને. એમને એમ તો કઈ ટાઈમ પાસ તો છે નહીં. એક તો આટલી બધી ગરમી, અને એમાં બી બધું જ મૂકીને, કામકાજ છોડીને, પરિવાર છોડીને અહીંયા તડકામાં આવીને બેસવું, 2 કલાક કથા સાંભળવી, તો આ સાંભળ્યા પછી લાભ શું થશે? ત્રીજી વસ્તુ તો કહ્યું કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય.
આપણા જીવનમાં આવશે, એટલે એની કથા આવી. અને ચોથું કે શું ભૂતકાળમાં પૂર્વમાં આ કથા દ્વારા કોઈને લાભ થયો છે ખરા? એમનેમ તો અમે સાંભળવા તૈયાર નથી. ક્યાંક ભૂતકાળમાં એવું કંઈક થયું છે, કોઈને લાભ થયો છે? તો ચોથી કથા આવી ધંધુકારી. કે હા, ધંધુકારી જેની પ્રેત પીડા આ કથા દ્વારા દૂર થઈ. તો આવો આ મહાત્મ્યના પ્રથમ શ્લોક કે જેમાં આ કથા કોની છે, એ કેવા છે, એ શું કરે છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. આવો આપણે બધા સાથે મળી આપણે બધાએ જ ગાવાનું છે. હું બોલાવીશ, આપ બધાએ પાછળ પાછળ ગાવાનું. મંગલાચરણ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય, બધા બોલો. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, सब गाएंगे. विनाशाय, श्री कृष्णाय वयं नुमः. श्री कृष्ण हाथ जोड़ी. वयं नमः. श्री कृष्णाय वयं नुमः. श्री कृष्णाय वयं नमः. सच्चिदानंद रूपाय, सच्चिदानंद रूपाय. આ કહેતા પ્રભુ કેવા છે, રૂપનું વર્ણન કર્યું કે પ્રભુ સચ ચિત અને આનંદ સ્વરૂપ છે. નાસતો વિદતે ભાવો ન ભાવો વિદતે સત. જેનો ક્યાંય અભાવ નથી એ સત છે. આ સંસારમાં, આ જગતમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં ભગવાન ન હોય. આપણે એવું કોઈ સ્થાન શોધી શકીએ ખરા? એવું સ્થાન ઉપર આંગળી ચીંધીને કહી શકીએ ખરા કે ના, અહીંયા ભગવાન નથી? ભાગવતમાં જ એના પ્રમાણ મળશે. નરસિંહ ભગવાન પ્રગટ થયા થાંભલામાંથી. એવું આ સંસારમાં કોઈ સ્થાન નથી પ્રિયજનો કે જ્યાં ભગવાન નથી. ન ભાવો વિદતે સત. સત સ્વરૂપ ભગવાનનું છે, જે સર્વત્વ છે, જે કણ કણની અંદર વ્યાપ્ત છે. એ ભગવાનનું સ્વરૂપ છે. ચિદી જ્ઞાને. આ સંસારમાં એવું કોઈ જ્ઞાન નથી પ્રિયજનો કે જે ભગવાનથી પર હોય.
આપણે બધા સંકુચિત જ્ઞાનવાળા, લિમિટેડ જ્ઞાનવાળા છીએ. લિમિટેડ નોલેજ આપણી અંદર છે. જેમ કોઈ ડોક્ટર હોય, એની પાસે ડોક્ટરીનું જ જ્ઞાન હોય. જેમ કોઈ એડવોકેટ, વકીલ હોય, એની પાસે વકીલાતનું જ જ્ઞાન હોય. જેમ કોઈ ખેડૂત હોય, એની પાસે ખેતી સંબંધિત જ્ઞાન હોય. પણ આ જગતમાં એવું કોઈ જ્ઞાન નથી કે જે ભગવાનથી પર છે. એવું જ્ઞાન સ્વરૂપ ભગવાનનું છે. સત, ચિદ અને આનંદ. અને ભગવાનનું સ્વરૂપ કેવું છે કે પૂર્ણાનંદ હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિ. કે જેને જોતા આનંદ થાય, જેને સાંભળતા આનંદ થાય, જેનું સ્મરણ કરતા આનંદ થાય, જેનું મનન કરતા આનંદ થાય, જેનું ચિંતન કરતા આનંદ થાય, જેની વાતો કરીએ તો આનંદ થાય, એવું આનંદ સ્વરૂપ ભગવાનનું છે. જેમ કોઈ મિશ્રીનો ટુકડો હોય એ બધી જ બાજુથી મીઠો લાગે, એમ આપણા પ્રભુ પણ, આપણા શ્રીનાથજી પણ, આપણા શ્રી કૃષ્ણ પણ આનંદ સ્વરૂપ છે. જો તમને આનંદ જોઈતો હોય તો તમારે કૃષ્ણનો આશ્રય કરવો પડશે. શ્રી મહાપ્રભુજીએ એટલા માટે તો આજ્ઞા કરી કે પૂર્ણાનંદ હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આ સંસારમાં સુખ મેળવવાના સાધનો ઘણા છે પ્રિયજનો. થોડીક વાર ટીવી સામે બેસી જઈએ તો પણ આપણને સુખ મળશે. અત્યંત ગરમી હોય અને ઠંડા રૂમ એસી માં બેસી જઈએ તો આપણને સુખ મળશે. પણ આ બધું સુખ કેવું છે? ક્ષણિક છે, ભૌતિક સુખ છે. શ્રી મહાપ્રભુજીએ આનંદનું સરનામું આપી દીધું કે જો તમને આનંદ જોઈતો હોય તો તમારે કૃષ્ણની સેવા કરવી જ પડશે. તમારે શરણાગતિ સ્વીકારવી જ પડશે. તેવું આનંદ સ્વરૂપ સચ્ચિદ આનંદ રૂપાય. તો એવા ભગવાન શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. કે ભગવાનનું કાર્ય શું છે? કે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવું. જેમ એક કુંભાર માટીનો ઘડો બનાવે, એનું નિર્માણ કરે, એનું રક્ષણ કરે, અને પછી સમય વીતે તો એને નષ્ટ પણ કરી દે, એવી જ રીતે ભગવાન પણ આ જગત બનાવે છે, એનું રક્ષણ કરે છે, અને સમય આવવા પર પ્રલય પણ કરે છે. વિશ્વોત્પત્યાદિ એવા ભગવાનનો સ્વભાવ કેવો છે? એવા ભગવાનનો ગુણ શું છે? તાપત્રય વિનાશાય. કે આ સંસારના બધા જ જીવોના ત્રણેય પ્રકારના તાપો, આદિદેવિક તાપ, આદિ ભૌતિક તાપ, આધ્યાત્મિક તાપ, આ બધા જ તાપ દૂર કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવા ભગવાનનું નામ શું છે? તો કહ્યું કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ પ્રથમ શ્લોકમાં
પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું વર્ણન કર્યું. બીજા શ્લોકની અંદર શુકદેવજીને વંદન કર્યા છે. યમ પ્રૌરુજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરઆ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેન્દુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. વ્યાસજી મુખ્ય વક્તા શુકદેવજીને વંદન કરે છે. આ શ્લોકમાં એક પિતા પુત્રને વંદન કરે છે. પુરાણોમાં શુકદેવજીના જન્મની કથા આવે છે. અત્યંત પ્રચલિત કથા. આપ બધાએ ઘણી વખત કથાઓની અંદર શ્રવણ કરી હશે. કે એક વખત નારદજી પાર્વતીજી પાસે આવ્યા. મનમાં વિચાર કર્યો કે થોડોક કલહ કરાવું. નારદજીનો એવો થોડોક સ્વભાવ. પાર્વતીજી પાસે આવ્યા, વંદન કર્યા અને કહ્યું કે માતા, આપને ખબર છે કે શિવજીના ગળામાં આ મુંડની જે માળા છે એ કોની છે? પાર્વતીજી કહ્યું, નારદજી, મને વાતનો અહેસાસ પણ નથી. આપ જ મને કહો. નારદજી બોલ્યા કે માતા, આ મુંડની માળા એ બીજા કોઈની નહીં, પણ એ આપની છે. કારણ મહાદેવજી તો અજન્મા છે, અમર છે, અને આપ તો વારે ઘડીએ ફરી ફરી જન્મ લો છો. પાર્વતીજીએ કહ્યું, નારદજી, મારા પ્રભુ અજન્મા કેમ છે? નારદજી બોલ્યા કે માતા, મહાદેવજી પાસે એક અમર કથા છે કે જેના શ્રવણથી, જેના ગુણગાનથી, જેના કથનથી એમના અંદર અમરત્વ આવ્યું છે. આપ મહાદેવજી પાસે જાઓ અને અમર કથાનું શ્રવણ કરો. મનમાં મનોરથ રાખી માતા પાર્વતી મહાદેવજી પાસે આવ્યા. વિનંતી કરી, સ્વામી, મને અમર કથા કહો. અને ખૂબ જ પ્રસિદ્ધ કથા. એક સ્થાન નક્કી કર્યું. નિર્જન કરવા માટે મહાદેવજીએ 3 વખત તાળી વગાડી. એ સ્થાન નિર્જન થયું. મહાદેવજીએ કહ્યું કે હું કથા કરતા કરતા સમાધિમાં આવીશ. આપ કથાનું શ્રવણ કરતા કરતા હુંકારો આપજો. મને લાગે કે કોઈ સાંભળી રહ્યું છે. સ્થાન નક્કી થયું, નિર્જન થયું, કથાનું મહાત્મ્ય પ્રારંભ થયું. સમય વીતવા લાગ્યો. કથાનું શ્રવણ કરતા કરતા
પાર્વતીને સમાધિ લાગી ગઈ, નિંદ્રા આવી ગઈ. એ નિર્જન સ્થાનમાં એક વટવૃક્ષ ઉપર એક શુકનો માળો હતો કે જ્યાં એ શુક, એ પોપટ બેઠો બેઠો આ કથાનું શ્રવણ કરતો હતો. અત્યંત પ્રચલિત કથા, એક પછી એક સ્કંદ વીતવા લાગ્યા. 12 સ્કંદની કથા આવી. ભાગવત પૂર્ણાહુતિ થઈ. મહાદેવજીની સમાધિ તૂટી છે. જોયું તો પાર્વતીજી નિંદ્રામાં છે. વિચાર કર્યો કે હુંકારો કોણ ભરે છે. આજુબાજુ દ્રષ્ટિ કરી તો એક શુક દેખાયો. મહાદેવજી હાથમાં ત્રિશૂલ લઈ એ શુકને મારવા માટે એની પાછળ દોડ્યા. શુક ત્યાંથી ઉડતું ઉડતું વ્યાસજીના આશ્રમ, જ્યાં વ્યાસ પત્ની સમાધિમાં બેઠા છે, એમના ખોળામાં આવીને બેસી ગયું. સમય વીતવા લાગ્યો. સોળ વર્ષ સુધી સુખદેવજીનું આયુષ્ય, જ્યારે એમનો જન્મ થયો 16 વર્ષના હતા પ્રિયજનો. 16 વર્ષ સુધી સુખદેવજીએ માતા વેદવ્યાસના ગર્ભમાં પોતાનું સ્થાન બનાવ્યું. માતાએ બહુ વિનંતી કરી, વ્યાસજીએ બહુ વિનંતી કરી કે હવે પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. પણ સુખદેવજી પ્રગટ નથી થતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સુખદેવજીને ભય છે. અને ભય શેનો છે? સુખદેવજીને સંગનો ભય છે કે જો મને સારો સંગ મળશે તો મોહ થશે, અને જો મને ખરાબ સંગ મળશે તો દ્વેષ થશે. વચન લીધું કે મને કોઈ પણ બંધનમાં બાંધશે નહીં તો જ હું પ્રગટ થાઉં. અને સમય વીત્યો. 16 વર્ષનું આયુષ્ય. સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. અને પ્રગટ થતાની સાથે સુખદેવજી દોડવા લાગ્યા છે, પ્રવ્રજંત થયા છે. કોઈ મને રોકશે નહીં, એ વચન ઉપર બંધાયા હતા. આગળ આગળ પુત્ર સુખદેવજી અને પાછળ પાછળ એના પિતા વ્યાસજી. હે પુત્ર, હે પુત્ર કરતા કરતા એમની પાછળ જાય છે. સર્વભૂત હૃદય છે. સંસારની કોઈ પણ મોહ માયા એમને સતાવતી નથી. કોઈ પણ બંધન એમને બાંધી નથી શકતું. આગળ આગળ સુખદેવજી છે, પાછળ પાછળ વ્યાસજી છે. રસ્તામાં એક સરોવર આવ્યું જ્યાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી પ્રસાર થઈ ગયા. વ્યાસજી આવ્યા તો અપ્સરાઓ નીકળીને વસ્ત્ર ધારણ કરવા લાગી. વ્યાસજીએ કહ્યું કે આપ ન હું પિતા સમાન છું, આપને મારાથી શું લજ્જા? મારો યુવાન પુત્ર અહીંથી ગયો, આપે વસ્ત્રનો ધારણ કર્યા. અપ્સરાઓએ કહ્યું કે આપનો એ પુત્ર સર્વ માયાથી રહિત છે, એની દ્રષ્ટિમાં કામ નથી, સારા ખોટાનો ભેદ નથી.
આગળ આગળ સુખદેવજી, પાછળ પાછળ વ્યાસજી હે પુત્ર કરતા એને બોલાવી રહ્યા છે. વનની અંદર સુખદેવજીએ તો જવાબ ન આપ્યો, પણ વ્યાસજીની વાણી સાંભળીને વૃક્ષો હલી હલીને કહી રહ્યા છે, તરવો ભિનેન્દુ. જેમ વૃક્ષો વ્યાસજીને સંકેત આપે છે, હે વ્યાસજી, જેમ અમે વૃક્ષો અમારું જે સિંચન કરે છે, જે અમારું પોષણ કરે છે, જે અમારું રક્ષણ કરે છે, અમે અમારા